નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર ખાતે સલાડ મેકિંગ કોમ્પિટિશનનું સફળ આયોજન. ગાંધીનગરની સર્વપ્રથમ હિન્દી ન્યૂઝ ચેનલ તેમજ હિન્દી પાક્ષિક અખબાર તસવીરે ગાંધીનગર દ્વારા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સેક્ટર 12 ખાતે સલાડ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ કેટેગરી રાખવામાં આવી હતી. શાળાના બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં શાકભાજી, ફ્રૂટ, કઠોળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કોઓર્ડિનેટર નટુભાઈ લાડાની ઉપસ્થિત રહ્યા હતા. આ સલાડ મેકિંગ કોમ્પિટિશનમાં વિજેતાઓને ટ્રોફી અને ગિફ્ટ આપવામાં આવી હતી. જ્યારે આ સલાડ મેકિંગ કોમ્પિટિશનમાં ડોક્ટર સ્મિતા નિમાવત તેમજ નારી રતન એવોર્ડથી સન્માનિત એવા માસ્ટર શેફ દર્શના જોશીએ સેવાઓ આપી હતી. આ સલાડ મેકિંગ કોમ્પિટિશનમાં વિદ્યાર્થીની વિભાગમાં પ્રથમ ક્રમે ધોરણ 10ના દંતાણી જાનકી, દ્વિતીય ક્રમે ધોરણ 10 નાઈ તન્વી, તૃતીય ક્રમે ધોરણ 10 આરબ કક્ષા અને વિદ્યાર્થી વિભાગમાં ધોરણ 9ના યશ પરમાર, દ્વિતીય ક્રમે ધોરણ 11 વાઢેર આર્યન, ત્રીજા ક્રમે ધોરણ 10 પવન પોપટજી વિજેતા થયા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય ભાવેશ જાનીએ જણાવ્યું હતું કે આજના જંક ફૂડ, ફાસ્ટ ફૂડ તેમજ પેક ફૂડના સમયમાં બાળકોમાં આરોગ્યવર્ધક, તાજા અને સ્વાસ્થ્યવર્ધક ફૂડ વિશે માહિતી આપી શકાય તે હેતુ આવી પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સર્વે મહાનુભાવોનો, શાળા પરિવારનો આભાર માન્યો હતો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત અમારી શાળા સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહારમાં આજ રોજ વિદ્યાર્થીઓ શિયાળાની ઋતુમાં હેલ્ધી ફૂડ તરફ પ્રેરાય એ સંદર્ભે સલાડ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે. વિદ્યાર્થીઓ પોતાની રીતે પોતાના ઘરેથી જુદા જુદા પ્રકારના સલાડ લઈને આવશે, પણ એ તૈયાર અહીંયા શાળામાં જ કરશે અને 20થી 22 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. તમામ બાળકોને અમે એપ્રિશિએટ કરવાના છીએ અને એમાંથી જે વિજેતા વિદ્યાર્થીઓ બનશે એમને સ્મૃતિચિહ્ન પણ આપવાના છીએ. સમાજની અંદર વિદ્યાર્થીઓ જો આ સંદર્ભે માહિતગાર થશે તો સમાજમાં પણ બાળકો આ બાબત વિશે બીજા અન્ય લોકોને સમજાવશે. બહારના જે જંક ફૂડ આપણે ખાઈએ છીએ એ તરફ ન પ્રેરાય અને એક આવા સલાડ કોમ્પિટિશનને આધારિત માહિતી પોતે મેળવે અને સમાજમાં પણ મેળવે અને એક સારો શુભ સંદેશ અમે સમાજમાં આપી શકીએ, એ કારણે આજે અમે સલાડ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે. મારું નામ હિના ચૌહાણ છે. અમારી શાળા સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આજે સલાડ કોમ્પિટિશન યોજવામાં આવી છે. હું ધોરણ 11માં આર્ટ્સમાં અભ્યાસ કરું છું. શાળામાં પ્રથમવાર સલાડ કોમ્પિટિશન યોજવામાં આવી છે, જે બદલ હું કશ્યપ સરનો આભાર માનું છું કે જેના દ્વારા અમારે સલાડ કોમ્પિટિશન યોજવામાં આવે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.